ટ્રમ્પે કરેલા ખાર્ગ દ્વીપ પરના હુમલાએ કેમ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી? શું ખાર્ગ દ્વીપ પરનો હુમલો ઈરાનની આર્થિક કરોડરજ્જુ તોડવા સમાન છે? ઈરાનનું લગભગ 90% તેલ જ્યાંથી નિકાસ થાય છે તે ખાર્ગ દ્વીપ પર જો હુમલો ચાલુ રહ્યો તો વૈશ્વિક તેલ બજારમાં કેવો ખળભળાટ મચશે? 20 ચોરસ કિલોમીટરનો એક ટાપુ કેવી રીતે આખા ઈરાનની આર્થિક કરોડરજ્જુ ગણાય છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ટ્રમ્પે કરેલા ખાર્ગ દ્વીપ પરના હુમલાએ કેમ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી? શું ખાર્ગ દ્વીપ પરનો હુમલો ઈરાનની આર્થિક કરોડરજ્જુ તોડવા સમાન છે? ઈરાનનું લગભગ 90% તેલ જ્યાંથી નિકાસ થાય છે તે ખાર્ગ દ્વીપ પર જો હુમલો ચાલુ રહ્યો તો વૈશ્વિક તેલ બજારમાં કેવો ખળભળાટ મચશે? 20 ચોરસ કિલોમીટરનો એક ટાપુ કેવી રીતે આખા ઈરાનની આર્થિક કરોડરજ્જુ ગણાય છે? મધ્ય પૂર્વ એશિયા અત્યારે એવા વળાંક પર ઊભું છે જ્યાંથી પાછા વળવું હવે અશક્ય લાગે છે. આખી દુનિયા ત્યારે સ્તબ્ધ થઈ ગઈ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક જાહેરાત કરી. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના સૌથી વ્યૂહાત્મક ગણાતા ખાર્ગ દ્વીપ પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે. ખાર્ગ દ્વીપ જે ઈરાનની આર્થિક જીવાદોરી ગણાય છે તેના પર થયેલા આ હુમલાએ તેલના બજારથી લઈને આંતરરાષ્ટ્રીય રાજનીતિ સુધી ખળભળાટ મચાવ્યો છે. આજે આપણે સમજીશું કે કેમ આ ટાપુ ઈરાન માટે કરોડરજ્જુ સમાન છે અને ટ્રમ્પનો આગામી પ્લાન શું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ઈરાનની સૈન્ય શક્તિને તોડવા માટે ખાર્ગ દ્વીપના સૈન્ય ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે. જો કે તેમણે એક મહત્વની વાત એ પણ કહી છે કે હાલ પૂરતું તેમણે આ ટાપુ પરના ઓઇલ માળખા એટલે કે ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું નથી. ટ્રમ્પે આ માટે માનવીય અને નૈતિક કારણો આપ્યા છે, પરંતુ ઇઝરાયેલની સેનાએ તહેરાન અને તેની આસપાસના અનેક તેલ ભંડારો પર હુમલા કરીને ઈરાનની કમર તોડવાની શરૂઆત કરી દીધી છે. હવે વાત કરીએ કે કેમ ખાર્ગ દ્વીપ આટલો મહત્વનો છે. મીડિયા અહેવાલો અનુસાર જેનું ક્ષેત્રફળ લગભગ 20 વર્ગ કિલોમીટર છે, આ નાનકડા કોરલ ટાપુ પરથી ઈરાન તેના કુલ ઉત્પાદનનું લગભગ 90% ક્રૂડ ઓઇલ નિકાસ કરે છે. જો અમેરિકા કે ઇઝરાયેલ આ ટાપુ પર કબજો કરી લે અથવા તેના ઓઇલ ટર્મિનલ્સને નષ્ટ કરી દે તો ઈરાનનું અર્થતંત્ર ક્ષણભરમાં ધ્વસ્ત થઈ શકે છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે અત્યાર સુધી કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ આ ટાપુ પર હુમલો કરવાની હિંમત નહોતી કરી, જે સાહસ હવે ટ્રમ્પ સરકારે બતાવ્યું છે. ઈરાન માટે આ ટાપુ માત્ર જમીનનો ટુકડો નથી પણ તેની આર્થિક કરોડરજ્જુ સમાન છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ઇઝરાયેલના વિપક્ષી નેતા યાયર લેપિડે ખુલ્લેઆમ માંગ કરી છે કે ઇઝરાયેલે ખાર્ગ દ્વીપ પરના તમામ ઓઇલ ભંડારો અને એનર્જી ઇન્ડસ્ટ્રીનો નાશ કરી દેવો જોઈએ. તેમના મતે આ એક એવું પગલું હશે જે ઈરાનની સરકારને ઉથલાવી શકે છે. જો કે મીડિયા અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે અમેરિકાના સેનેટર લિન્ડસે ગ્રાહમે ઇઝરાયેલને સાવચેતીપૂર્વક લક્ષ્યાંકો પસંદ કરવાની સલાહ આપી છે. તેમનું માનવું છે કે ઈરાની જનતાને આઝાદ કરવા માટે ત્યાંની ઇકોનોમી જીવતી રાખવી જરૂરી છે, જેથી સરકારના પતન પછી તેઓ નવેસરથી જીવન શરૂ કરી શકે. મીડિયા અહેવાલો અનુસાર ખાર્ગ દ્વીપ ઈરાનના બુશેહર પ્રાંતમાં આવેલો છે. તે તેલથી સમૃદ્ધ દક્ષિણ ઈરાનના વિસ્તારોની ખૂબ નજીક છે. અહીં દરિયાની ઊંડાઈ વધુ હોવાને કારણે મોટા તેલ ટેન્કરો સરળતાથી લાંગરી શકે છે. આ ટાપુની 75 કિલોમીટર પશ્ચિમમાં અબુઝર નામનું ઈરાનનું સૌથી મોટું ઓફશોર ઓઇલ એરિયા આવેલું છે, જેની ઉત્પાદન ક્ષમતા લાખો બેરલની છે. અહીં કાચું તેલ દરિયાની નીચે પાથરવામાં આવેલી પાઇપલાઇનો મારફતે લાવવામાં આવે છે અને પછી દુનિયાભરમાં નિકાસ કરવામાં આવે છે. ખાર્ગ દ્વીપ પર 40 થી વધુ વિશાળ તેલના ટાંકા આવેલા છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 2 કરોડ બેરલથી વધુ છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. અહીં માત્ર તેલનો સંગ્રહ જ નથી થતો, પરંતુ ખાર્ગ દ્વીપ ઉપર આવેલી આ ટેન્કોનો ઉપયોગ નિકાસ પહેલા કાચા તેલના માપ, ગુણવત્તાની તપાસ તથા અલગ અલગ પ્રકારે ક્રૂડ ઓઇલનું વર્ગીકરણ કરવા માટે થાય છે. 2016માં ઈરાને અહીં પોતાની ક્ષમતા વધારવા માટે કરોડોનું રોકાણ કર્યું હતું. જો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થાય
તો ઈરાન માટે તેને ફરીથી બેઠું કરવામાં દાયકાઓ નીકળી શકે છે અને ઘણું નુકસાન થઈ શકે છે. આ ટાપુ માત્ર ઓઇલ એક્સપોર્ટ ટર્મિનલ જ નથી, પણ એક મોટું પેટ્રોકેમિકલ હબ પણ છે. મીડિયાવાલો મુજબ ખાર્ગ પેટ્રોકેમિકલ કંપની અહીં તેલ ઉત્પાદન દરમિયાન નીકળતા ગેસમાંથી મેથેનોલ, સલ્ફર અને પ્રોપેન જેવા ઉપયોગી પદાર્થો બનાવે છે. અહીં લગભગ 8,000 થી વધુ લોકો રહે છે, જેમાં તેલ ઉદ્યોગના કર્મચારીઓ અને તેમના પરિવારો સામેલ છે. આમ આ ટાપુ એક જીવંત અર્થતંત્ર છે, જેને નિશાન બનાવવું એટલે સીધી રીતે માનવ વસવાટ અને આજીવિકા પર હુમલો કરવા જેવું છે. ખાર્ગ દ્વીપ પર હુમલાનો ઇતિહાસ જૂનો છે. મીડિયાવાલોમાં જાણવા મળેલ છે કે 1980ના દાયકામાં ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન ઈરાકે આ ટાપુ પર ઘણી વખત હુમલા કર્યા હતા. જો કે રસપ્રદ વાત એ છે કે આટલા મોટા ઓઇલ ટર્મિનલ્સ અને સૈન્ય ઠેકાણાઓ વચ્ચે પણ ખાર્ગ દ્વીપ પર કુદરતી સુંદરતા જળવાયેલી છે. મીડિયાવાલોમાં જાણવા મળેલ છે કે આ ટાપુ હરણોના રહેઠાણ અને પ્રજનન માટે જાણીતો છે. અહીં ઓઇલ ફેસિલિટીઝની આસપાસ હજારો હરણો મુક્તપણે વિહાર કરતા જોવા મળે છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ અહીં હરણોની સંખ્યા વધી ગઈ છે. જો કે અત્યારે જે રીતે મિસાઇલો અને બોમ્બનો મારો ચાલી રહ્યો છે, તેમાં આ મૂંગા પ્રાણીઓ અને કુદરતી વારસા પર પણ મોટું જોખમ ઊભું થયું છે. ખાર્ગ દ્વીપ પર થયેલા આ હુમલા પરથી લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાનને કોઈ પણ કિંમતે નબળું પાડવા માંગે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.